વર્તેજ પોલીસ મથકના 4 પોલીસકર્મી છે તેમને સસ્પેન્ડ કરાયા। જયરાજસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ ડાયમા, શક્તિસિંહ સરવૈયા અને બીટ જમાદાર ધર્મપાલસિંહ ગોહેલ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડમાં અત્યારે ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની આ મોટી કાર્યવાહી, લોકોના જીવ લેવાય છે ત્યારે કેમ એ નીચલા લેવલના અધિકારીઓનો જ ભોગ લેવામાં આવે છે? કેમ પીએસઆઈ પીઆઈ ને તમે સસ્પેન્ડ નથી કરતા? કેમ તમે ડીવાયએસપી ને સસ્પેન્ડ નથી કરતા? કેમ તમે કોન્સ્ટેબલ બીટ જમાદારને સસ્પેન્ડ કરો છો ને તેમને મોટી કાર્યવાહી દેખાડો છો? કેમ તેમનો વાક નહોતો? વાક આ 4 પોલીસ કોન્સ્ટેબલનો જ હતો। વાક તો સાહેબ નિતેશ પાંડે સાહેબ તમારો પણ હતો કે ભાવનગર જિલ્લાની અંદર લોકોની સુધી આ દારૂ ના પહોંચે, આવા બુટલેગરો બેફામ ન બને તે માટે પોલીસ કડક એક્શન લે, તેમાં જવાબદારી એસપી સાહેબ તમારી પણ હતી। કરો ને સસ્પેન્ડ, તમારામાં તાકાત હોય તો પીઆઈ ને કરો ને સસ્પેન્ડ, તમારામાં તાકાત હોય તો પીએસઆઈ ને, પરંતુ નહીં। આ તો ગુજરાત છે ને, અહીં તો બધું ચાલે સાહેબ। અહીં તો તમે તમારી મનમાની ચલાવશો। ક્યાં સુધી પોલીસની એ નબળી કામગીરીને લઈને લોકો પોતાનો જીવ ગુમાવશે? ભાવનગરની અંદર ડુપ્લિકેટ દારૂકાંડમાં મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। જી હા, વર્તેજ પોલીસ મથકના 4 પોલીસકર્મી છે તેમને સસ્પેન્ડ કરાયા છે। બીટ જમાદાર સહિત 3 ડી સ્ટાફ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની આ કડક કાર્યવાહી જોવા મળી છે। જયરાજસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ ડાયમા, શક્તિસિંહ સરવૈયા અને બીટ જમાદાર ધર્મપાલસિંહ ગોહેલ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ડુપ્લિકેટ દારૂ મામલે પોલીસ તંત્રમાં ખળભળાટ મચ્યો છે। બેદરકારી બદલ પોલીસ કર્મીઓ સામે કડક એક્શનમાં લેવામાં આવ્યા છે। ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડમાં અત્યારે ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની આ મોટી કાર્યવાહી, જેમાં 4 પોલીસ કર્મીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જયરાજસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ ડાયમા, શક્તિસિંહ સરવૈયા અને ધર્મપાલસિંહ ગોહિલ, આ 4 અધિકારીઓ જે ક્લાસ 3 અધિકારીઓ છે। સવાલ એ છે કે જ્યારે જ્યારે ગુજરાતની અંદર આવી ઘટનાઓ બને છે, જ્યારે જ્યારે ગુજરાતની અંદર લોકોના જીવ લેવાય છે, ત્યારે કેમ એ નીચલા લેવલના અધિકારીઓનો જ ભોગ લેવામાં આવે છે? કેમ પીએસઆઈ પીઆઈ ને તમે સસ્પેન્ડ નથી કરતા? કેમ તમે ડીવાયએસપી ને સસ્પેન્ડ નથી કરતા? કેમ તમે કોન્સ્ટેબલ બીટ જમાદારને સસ્પેન્ડ કરો છો ને તેમને મોટી કાર્યવાહી દેખાડો છો? મારે સવાલ કરવો છે ભાવનગર એસપી નિતેશ પાંડેને, કેમ તમે આ 4 જે કોન્સ્ટેબલ દરજ્જાના જે અધિકારીઓ હતા તેમને સસ્પેન્ડ કર્યા? કેમ તમે વર્તેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ ના કર્યા? કેમ તમે વર્તેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ને સસ્પેન્ડ ન કર્યા? કેમ તેમનો વાક નહોતો? વાક આ 4 પોલીસ કોન્સ્ટેબલનો જ હતો। વાક તો સાહેબ નિતેશ પાંડે સાહેબ તમારો પણ હતો કે ભાવનગર જિલ્લાની અંદર લોકોની સુધી આ દારૂ ના પહોંચે, આવા બુટલેગરો બેફામ ન બને તે માટે પોલીસ કડક એક્શન લે, તેમાં જવાબદારી એસપી સાહેબ તમારી પણ હતી। એમાં જવાબદારી વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ની હતી, જવાબદારી વર્તેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ની હતી, પણ કેમ આ 4 નીચલા લેવલના અધિકારીઓનો ભોગ લેવામાં આવ્યો? કેમ માત્ર 4 કોન્સ્ટેબલોને જ એ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા? કરો ને સસ્પેન્ડ, તમારામાં તાકાત હોય તો પીઆઈ ને કરો ને સસ્પેન્ડ, તમારામાં તાકાત હોય તો પીએસઆઈ ને, પરંતુ નહીં। આ તો ગુજરાત છે ને, અહીં તો બધું ચાલે સાહેબ। અહીં તો તમે તમારી મનમાની ચલાવશો। તમે ધારો તેમને સસ્પેન્ડ કરશો, 2 દિવસ તમે તપાસ કરશો ને ત્યારબાદ હતા એવા ને એવા એ બુટલેગરો ફરી એક વખત ગુજરાતની અંદર દારૂ વેચતા થઈ જશે। ક્યાં સુધી ગુજરાતની અંદર માસૂમ લોકો જીવ આપશે? ક્યાં સુધી પોલીસની એ નબળી કામગીરીને લઈને લોકો પોતાનો જીવ ગુમાવશે? આવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। ભલે તમે 4 કોન્સ્ટેબલોને એ સસ્પેન્ડ કર્યા છે, પરંતુ માનનીય જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સાહેબ, આમાં સસ્પેન્ડ કરવાનો કોઈ અધિકાર તો છે તમને, પરંતુ સસ્પેન્ડ કરવા હોય તો પીઆઈ ને કરો, સસ્પેન્ડ કરવા હોય તો પીએસઆઈ ને પણ કરો, સસ્પેન્ડ કરવા હોય તો ડીવાયએસપી ને પણ કરો। આમાં તમામ લોકો એટલા જવાબદાર છે કે આ બુટલેગરો એ બેફામ રીતે ન માત્ર દારૂ વેચતા હતા, આ ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂ બનતો હતો,
આજે સાંભળીને ખૂબ દુઃખ થાય છે. અત્યાર સુધી તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી દારૂ આવતો હતો અને વેચાતો હતો, પરંતુ જ્યારે આવા લઠ્ઠા કાંડ થાય છે, માસૂમ લોકો પોતાનો જીવ ગુમાવે છે અને જ્યારે તેમાં ખુલાસા થાય છે ત્યારે તપાસમાં શું સામે આવે છે કે આજ દારૂબંધી વાળા ગુજરાતની અંદર દારૂ બને છે અને આ બુટલેગરો વેચે છે. જોવાનું રહેશે આવનારા સમયમાં પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી એ જિલ્લા પોલીસ કરે છે કે કેમ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.